નમસ્કાર, હું છું એન્કર અર્પિતા પટેલ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સ્નેપ ચેનલ. ન્યૂઝ સ્નેપ ચેનલમાં દર્શક મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે. દાતાના નારગઢ પાસે ઇકો અને સ્વિફ્ટ કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત, 4 મુસાફરો ઇજાગ્રસ્ત. બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકામાંથી એક મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. દાતા તાલુકાના નારગઢ ગામ પાસે ઇકો ગાડી અને સ્વિફ્ટ કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં ઇકો ગાડીમાં સવાર 4 મુસાફરોને નાની મોટી ઇજાઓ પહોંચી છે. મળતી માહિતી અનુસાર દાતાના નારગઢ નજીક પસાર થઈ રહેલી ઇકો ગાડી અને સ્વિફ્ટ કાર કોઈ કારણોસર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને મોટું નુકસાન થયું હતું. મોટા અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. અકસ્માતના પગલે મળતી માહિતી અનુસાર દાતાના નારગઢ નજીક પસાર થઈ રહેલી ઇકો ગાડી અને સ્વિફ્ટ કારણોસર એકબીજા સાથે ધડાકાભેર અથડાઈ હતી. અકસ્માત એટલો જોરદાર હતો કે બંને વાહનોને મોટું નુકસાન થયું હતું. અકસ્માતના પગલે રોડ પરથી પસાર થતા અન્ય વાહન ચાલકોને સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. આ ઘટનામાં ઇકો ગાડીમાં બેઠેલા મુસાફરોમાંથી આશરે 4 જેટલા લોકોને ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને 108 દ્વારા તાત્કાલિક સારવાર અર્થે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. અકસ્માતને પગલે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી